ગારિયાધાર શહેરના વાલમચોક ખાતે આવેલી વર્ષો જૂની શાક માર્કેટ આજે પણ બંધ હાલતમાં પડી છે। વર્ષો પહેલા લાખો રૂપિયાનો ખર્ચ કરી આ માર્કેટ બનાવવામાં આવી હતી, પરંતુ આજ સુધી તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી। પરિણામે માર્કેટના અંદર ઝાડવા ઉગી ગયા છે અને ગંદકીના ઢગલા લાગી ગયા છે। આ માર્કેટને લોકો શૌચાલય બનાવી દીધી છે, જેથી વેપારીઓને ભારે તકલીફ પડી રહી છે। જનતાના ટેક્સના આ રૂપિયા આ રીતે બગાડવામાં આવે છે, કેટલી મોટી બેદરકારી કહી શકાય। શહેરવાસીઓમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની સ્પષ્ટ માંગ છે કે આ જગ્યા તાત્કાલિક સ્વસ્થ કરવામાં આવે અને માર્કેટને ચાલુ કરવામાં આવે, જેથી નાના વેપારીઓને વ્યવસાય કરવાની તક મળે અને શહેરને સ્વચ્છતા મળે। જનતાના ટેક્સના આ પૈસાનો હિસાબ હવે જનતા માંગે છે અને સવાલ કરી રહ્યા છે, શું આ કોઈ કોન્ટ્રાક્ટરો કે પછી જવાબદાર અધિકારીઓને મલાઈ ખાવા માટે જ ફક્ત આવા પ્રોજેક્ટ બનાવવામાં આવે છે? રિપોર્ટર સંજય ઉનાવા, ગારિયાધાર। મારું નામ રશીદ દલારભાઈ ધ્રુવ। અમે અત્યારે એ કહેવા માંગીએ છીએ કે આજે લાખો રૂપિયાના ખર્ચે નગરપાલિકાએ માર્કેટ બનાવી છે અને આડા પતરા મારી દેવામાં આવ્યા છે। આ પહેલાં જ્યારે એની હરાજી થઈ ત્યારે પણ અમે કીધેલું હતું કે ભાઈ આની તમે અપસેટ કિંમત 3.5 લાખ રૂપિયા મૂકી છે, એ બકાલાવાળાને ન પોસાય। બકાલાવાળા પાસે જો 3.5 લાખ રૂપિયા હોય તો એ બકાલાનો ધંધો જ ન કરતો। એટલે અમારી વિનંતી એવી છે અને કહેવા અમે એ માંગીએ છીએ કે આ પતરાને અહીંથી હટાવી અને થોડીક સફાઈ કરાવે અને નગરપાલિકા એની કોઈ કિંમત વ્યાજબી નક્કી કરે કે જે બકાલાવાળાને પોસાય એવી કિંમત નક્કી કરે। તો ખડા પણ એના બકાલાવાળા લઈ જ છે અને નગરપાલિકાને ભાડું પણ આવેલું છે। અને આજે બીજું તમને કહું કે આ જો બંધ પડી ત્યારથી પોઝિશન તમે જુઓ કે અહીંયા પેશાબ કરવા માણસો આવે છે અને સંડાસ પણ કરી જાય છે અને આગળ તમે શૌચાલય બનાવવામાં આવ્યું છે, ત્યાં પણ એક પથરા મારી દીધા છે, ત્યાં પણ પેશાબ પાણી કરવા જતું નથી। આજે અમારી દુકાન છે અહીંયા ભાડે અમે રાખીને બેઠા છીએ, તો એ દુકાન ઉપર કોઈ બકાલાવાળાને બકાલા માર્કેટ હોવા છતાં બકાલાવાળાને નથી આપી કે એવી કિંમત જ એવી મૂકી દીધી છે કે બકાલાવાળો કોઈ હાલતમાં એ દુકાન લઈ ન શકે। તો અમારી રિક્વેસ્ટ અમે એ કરીએ છીએ કે કોઈ એક સારી એવી કિંમત નક્કી કરી અને બકાલાવાળાને આ ભાડા મળે અને બકાલાવાળા ચાલુ કરે, બકાલા માર્કેટ ચાલુ થઈ જાય તો બકાલાવાળાને ઘણો ફાયદો થાય એમ છે, નગરપાલિકાને પણ આવક થાય એમ છે। તો બસ એટલી અમારી રિક્વેસ્ટ છે। ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।